જૂનાગઢમાં ભારે વરસાદને લીધે પરિક્રમા તો રદ કરવાનો વારો આવ્યો। લાખો ભક્તોની આસ્થા સમી પરિક્રમા રદ થઈ। આ તમામ વચ્ચે વન વિભાગે હનુમાનજીનો રસ્તો રોકી દીધાના આક્ષેપ થયા છે। લીલી પરિક્રમા રદ થતા જંગલના તમામ રસ્તાઓ બંધ થયા, જેમાં ઐતિહાસિક સરખડિયા હનુમાનનો રસ્તો બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। જૂનાગઢના જંગલમાં કોણે રોક્યો હનુમાનનો રસ્તો? પરિક્રમા રદ થઈ, પણ મંદિરનો રસ્તો બંધ કેમ? ઐતિહાસિક સરખડિયા હનુમાનનો રસ્તો બંધ થતા રોષ। ગિરનારની લીલી પરિક્રમા રદ થયા બાદ જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં વન વિભાગ દ્વારા અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે। સાથે જ ગિરનારની પર્વતમાળામાં આવેલા સરખડિયા હનુમાન મંદિર તરફ જવા ઇચ્છતા ભક્તોને પણ રોકવામાં આવી રહ્યા છે। વર્ષો જૂનું અને ભક્તિનું પ્રતીક ગણાતું આ મંદિર ગિરનાર યાત્રાનું એક મહત્વનું સ્થળ માનવામાં આવે છે। મંદિરના મહંતે વન વિભાગની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે પરિક્રમા રદ કરવી તે સ્વીકાર્ય છે, પરંતુ સરખડિયા हनुमान मंदिर तरफનો રસ્તો ખોલવો જોઈએ। सबसे पहले तो जनता से अपील करिए कि समय सबसे ज्यादा बलवान ये वजह से और आध्यात्मिक परंपरा सनातन धर्म की जो परिक्रमा से और मेला दोनों में अंतर हुई है। कलेक्टर साहब ने शायद मालूम होगी नहीं, तो हमने खबर नहीं, लेकिन परिक्रमा में जो भी जाહેરનામા બહાર પડ્યા जंगल में जावा માટે पब्लिक नहीं, ये हमें मान्य राखिए, एमें ना नहीं, कारण के मौसम खराब से लेकिन 365 दिन जो रास्ता हमारा सरखडिया हनुमान जी रास्ता से आ पाटवट कोठा थी सरखडिया हनुमान जी नहीं, यहाँ हमने केम कन्वर्ट करे से फॉरेस्ट विभाग या वन विभाग या वહીવટ से हूँ जानकारी मांगू कि आ सेटलमेंट ની જગ્યા છે साहब, आ पब्लिक ने सुजोदेशी सुजा सुधी दर्शन માટે છોડ દેવો જોઈએ। એને પરિક્રમા કાંઈ લેવો દેવો નહીં, પરિક્રમા રૂટ से કાંઈ લેવો દેવો નહીં। अगर एवो रूट हो तो कहता कि परिक्रमा स्थगित करा तो एम ना वહીવટ तंत्र द्वारा कोई तैयारी है ना तो वन विभाग द्वारा कोई तैयारी था। हमें परिक्रमा रूट से हरिदास बापू बोली दिया है। हाँ, जो कह रहा है हमने खबर से तैयारी ना तो जगहदारी स्थानदारी ने मीटिंग में बुलाता नहीं, जेने परिक्रमा से लेवो देवो नहीं। आ चार महत्वों से बात करीने आ जो निर्णय में आवे એ કરી દઈએ। હરિદાસ બાપુ કહી રહ્યા છે કે કોર્ટનો હુકમ છે કે સરખડિયા હનુમાનનો રસ્તો બંધ ન થઈ શકે। તમારી સંસ્થા ઉપર છે કે કોર્ટ? 1961માં મુખ્ય વનરક્ષક દ્વારા ઠરાવ કરવામાં આવ્યો। 2008માં પણ ફરી ઠરાવ થયો છે। સાથે જ તેમણે કહ્યું છે કે ડીએફઓ અને વહીવટી તંત્ર બંને જગ્યાએ અરજીઓ આપેલી છે, તેમ છતાં અત્યાર સુધી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। સરખડિયા હનુમાન આવતા ભક્તોને પરિક્રમા રૂટ સાથે કોઈ લેવા દેવા નથી। તેમની પાસે કોર્ટનો હુકમ છે। સરખડિયા હનુમાને અનુષ્ઠાન ચાલે છે ત્યારે ભક્તોને આવવા દેવા જોઈએ। સાથે જ તેમણે એ પણ ચીમકી આપી કે જો વન વિભાગે ખોટી રીતે કનડગત કરશે તો કાળો ચિઠ્ઠો ખોલી દેવામાં આવશે। ત્યારે જોવું રહ્યું કે વન વિભાગ સરખડિયા હનુમાનનો રસ્તો ખોલશે કે કેમ। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।